એટલે હાથમાં લઈને બેઠો છો. જવો હવે ગ્રંથના ઘરેથી દુકાને આવી ગયા અને બીજું દાબેલીની વચ્ચે છે કે મળે ને ખમણ થઈ ગયું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ ને આજે જાજા ટાઈમે મોટો બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે કારણ કે આજે જવાનું છે બહાર. ક્યાં જવાનું છે એ બધા તમને ખબર પડી જશે. વિડીયોમાં બન્યા રહીજો. અને જો બધા તૈયાર થઈ ગયા છે, આર્યન તૈયાર થઈ ગયો છે. આર્યન એટલે હાથમાં લઈને બેઠો છો. શું નામ છે મેડમ? શું નામ? ધર્મ નામ છે. તો એને બાંધતું હવાય ને. બધાને કહી દે હેપી ફ્રેન્ડશિપ ડે. બધાને કહી દે. અહીંયા વિડીયોમાં કહી દે બધાને હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે. બાંધી દે. હાલ બાંધી દે બધાને. જો હવે આજે કોમ્પિટિશન કાઢવાનું છે. કરીશ ને? તારે હિન્દીમાં બ્લોગ ઉતારવાનો અને મમ્મી ગુજરાતીમાં ઉતારશે. હાલશે ને? હિન્દીમાં બોલજો. હાલ હવે હિન્દીમાં બોલતો. ગમે તે બોલ હિન્દીમાં. क्या तुम कर रहे हो? અમે હાજી ડેમે આવ્યા હતા ને આ બીજો શું કરે છે? અમુ શું કરસ? અમુ ચડી નથી શકતો. ઈ ચડી નથી શકતા. આમ જોવો તમે હલવાઈ ગયો. બે આ રાઉન્ડમાં આમાં ચડ્યા છે. ચડ જો ઈ કેવી રીતના ચડે છે જો. હવે બી ગયો. જો હવે નીચે ઉતરે છે ને. આમ જો અહીંયા બધું કસરત કરવાનું છે. અને આમ એક મોટું ગાર્ડન છે ને આ સાઈડ બધા હિંચકા ને એવું છે. હલવાઈ ન જાતો. આવી રહ્યું મારે હાથમાં છે એનું ફ્રેન્ડશિપ ડે પડી ગયું જો. હાલ હવે બહાર નીકળ. બીજી ગેમ રમી યાર. જો એમાંય હલવાઈ ગયો. કેમ નીકળે છે? તું કેમ નીકળીશ? ગાર્ડનમાં આવી ગયા છીએ ને. આમે તમે જોવો કેટલી ચંપલ કૂદ રમે છે. કૂદીને દેખાડતો એકવાર. જો આવી રીતના ચંપલ કૂદ રમે છે. કોણ જીતશે લાંબી કૂદમાં? જો હવે હાજી ડેમ થી ગાડીમાં બેસીને નીકળી ગયા છે. મમ્મી આગળ બેસી ગયા છે. ગીત વગાડે છે. ક્યું વગાડ્યું? ક્યું હે? કોમેન્ટ કરી દેજો. શું પાખા પાયાના? અને જો આ હાજી ડેમ કેવું મસ્ત છે. વરસાદ આવે એવું થઈ ગયું પણ આવશે ને એવું લાગે છે. ઘણા ટાઈમથી રાજકોટમાં વરસાદ થયો જ નથી એટલે આપણને એમ થાય કે આવશે જ નહીં. વરસાદ આવે તો મજા આવે. વરસાદમાં નાહવાની. અને હા હજી એકવાર આર્યનના દોસ્તારના ઘરે જવાનું. શક્તિમાન જાદુ રાજી થઈ ગયો. જવો હવે ગ્રંથના ઘરેથી દુકાને આવી ગયા અને એક ટી શર્ટ પસંદ કર્યું હે. તું પેલા શાંતિથી ટી શર્ટ પહેરી લે. અને આ પેન્ટ ને ટી શર્ટ લીધું. હવે આર્યને આટલા કપડાં પસંદ કરી લીધા છે. કા મમ્મી? કપડાં લઈને બધાને ભૂખ લાગી હતી એટલે ખમણ ખાવા આવતા રહ્યા. બીજું દાબેલીની વચ્ચે છે કે મળે ને ખમણ થઈ ગયું. કપડાં ને હું લઈ લીધું ને હવે ખમણ ખાવા આવી ગયા. કરો ને
કયા મંદિરે આવ્યા આપણે? ભૂતનાથ. ભૂતનાથ મહાદેવના મંદિરે કે? જુઓ હવે અંદર આવી ગયા છે ને આટલી બધી ગળદી છે. આજે બહુ ગર્દી છે. એકવાર આવે ને તો આટલી બધી ગર્દી નથી. શું કહેવાય, શ્રાવણ મહિનો હોય ને એટલે મહાદેવના દર્શન કરવા બધા આવે એટલે બહુ ગર્દી છે. અને આ નદી ખાલી છે. ઓલી વખતે આવ્યા ને જો અહીંયા નદી છે અને અહીંયા મંદિર છે. કૂદવું નથી. પાણી કર્યું હોય તો નાવા જવાય ને આમ નાય એવું પાણી છે આમ જોતું હતું. કૂદી જાવ. કૂદવું નથી. રોનક આપણે ખબર હે પેલો મોટો વ્લોગ અહીં બનાવ્યો હતો. ફર્સ્ટ વ્લોગ. આજે પાછો ફરીથી બનાવવાનો. ભૂતનાથ મહાદેવ. સોમનાથ મહાદેવ ભોલિયા, સોમનાથ મહાદેવ ભોલિયા, કરું તમારી સેવ, જટામાં વહે માત ગંગેવ, પતિતને પાવન કરતી, પાર્વતી ના પતિ ખોડલે રમે, ગુણ નો પતિ જાપનિત જપે, જતીને સતી આરતી રોજ ઉતરતી, હર 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 મહાદેવ ભોલિયા. એ જો મહાદેવના દર્શન કરી લીધા અને અહીંયા તો મેળા જેવું વાતાવરણ હતું બધાય, અને બધાયના દર્શન થઈ ગયા હોય ને તો હર હર મહાદેવ કોમેન્ટમાં લખી નાખજો. અને આ બધા જો સાંડલા કેવા કરી વાળ્યા છે. આર્યન જો ઈસાઈએ, રોનકે, હા આર્યને એક રમકડું લીધું નનકું એવડું. હજી મોટો મેળો બાકી છે એટલે વધારે ખરીદી કરાવશે. હાલો હવે આગળ ક્યાં જવાનું છે? આગળ જઈને મળ્યું. હજી એક મંદિરે જવાનું છે, ખોડિયાર માતાજીનું મંદિર છે. હાલો હવે સીધા અહીંયા જઈને મળશું.